નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં માર્ગશીર્ષ માસના પવિત્ર મહાઆદ્રા નક્ષત્રના વિશેષ યોગ નિમિત્તે ભક્તિમય વાતાવરણ વચ્ચે અનેકવિધ ધાર્મિક પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશેષ મહાપૂજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પ્રથમ જ્યોતિર્લિંગની પાવન ભૂમિ પ્રભાસ ખાતે આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી। દિવસે શિવ આરાધના, પંચાક્ષર સ્ત્રોતનું પઠન અને દીપ જ્યોતિનું વિશેષ મહત્વ રહેલું છે। આ પવિત્ર દિવસે શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજાનું આયોજન થયું હતું। પરંપરાગત વિધિ મુજબ ભગવાનને પવિત્ર દ્રવ્યોને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો। મારું નામ ચૈતાલી મિહિર પુરોહિત અને ખાસ તો પેલા બધાને જય સોમનાથ। મારું એટલું સામર્થ્ય જ નથી કે હું સોમનાથ દાદા વિશે કાંઈ કહી શકું, પણ એક નાની રજૂઆત એ છે, તમે મને આ મોકો આપ્યો એટલા માટે કે આદ્રા નક્ષત્ર સૌથી મોટું નક્ષત્ર માગશર મહિનાનું, અને આજે અમને આટલો સરસ અવસર મળ્યો કે અમે ધ્વજાજીનું અમને તક મળી કે અમે ચડાવી શકીએ। આજે પાર્થેશ્વર શિવલિંગ બનાવ્યા। અમે ખાસ લંડનથી આજે આવ્યા છીએ સોમેશ્વર પૂજા કરવા, ધ્વજાજી ચડાવવા અને આ પાર્થેશ્વરની પૂજા કરવા માટે। અને હું ગદગદ છું આજે સોમનાથ દાદાને કે મને હંમેશા આટલા સારી અવસર આપે છે, મને અને મારા હસબન્ડને, કે અમે આટલું સરસ કાર્ય પણ ત્યાં લંડનથી બેસીને વિચારી શકીએ છીએ અને સક્ષમ છીએ આ કરવા માટે। અને હું એવું કહું છું કે આજે 100 મહાશિવરાત્રિનું જો પુણ્ય મળતું હોય તો 100 વર્ષ તો હું જીવવાની નથી, તો એના કરતાં વિશેષ છે કે મારો આખો જીવનનો બેડો પાર થઈ ગયો। હર હર મહાદેવ। માગશર માસના આર્દ્રા નક્ષત્ર હોય ત્યારે શિવ પુરાણમાં ખૂબ મહત્ત્વ આપેલું છે। આજના દિવસે માગશર મહિનાના આર્દ્રાના દિવસે શિવનું લિંગનો પ્રાદુર્ભાવ થયેલો હતો, અને આ પ્રાદુર્ભાવના અનુસાર શિવ ભક્તો છે એ ખૂબ ભક્તિભાવથી આર્દ્રા નક્ષત્ર માર્ગશીર્ષમાં ખૂબ પૂજા, અભિષેક, અનેક મનોરથપૂર્ણકારી પૂજાઓ કરે છે। એમાં જ અહીંયા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથજીમાં લોકોને સુખાકારી માટે, આરોગ્ય માટે ટ્રસ્ટ દ્વારા મહાપૂજાઓ કરવામાં આવી છે, દીપમાલાઓ કરવામાં આવી છે, દૂધના મહાઅભિષેક કરવામાં આવ્યા છે। આવા ધાર્મિક કાર્ય કરી અને લોકોને સુખાકારી માટે કરીને આજનો આ દિવસ, પાવનકારી દિવસે આ બધી પૂજાઓ, ધાર્મિક પૂજાઓ કરવામાં આવેલી છે। જય સોમનાથ। મહારાજ, કહેવામાં આવે તો શતરુદ્રીના પાઠ સાથે દુગ્ધાભિષેક કરવામાં આવ્યો, વિશેષ કઈ રીતે? આજના દિવસે શતરુદ્રી પાઠનો ખૂબ મહિમા છે। શતરુદ્રી પાઠ પોતાના કલ્યાણ માટે જ કરવામાં આવે છે, અને જેમાં 100 મંત્રોથી આ શતરુદ્રી કહેવામાં આવે છે, અને દૂધથી અભિષેક કરવાથી સકલ મનોરથ સિદ્ધ કરનારું આ પૂજા અને અભિષેક થાય છે। અહીંયા હું ધારીથી આવું છું, અનિલ પુરોહિત। આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમને શતરુદ્રીયના પાઠનું ભવ્ય આયોજન હોય એમના અમને એક દર્શનનો લાવો મળેલો છે। આજે આદ્રા નક્ષત્ર હોય, આદ્રા નક્ષત્રના દિવસે જો મહાપૂજા કરવામાં આવે તો 100 વર્ષ સુધી જે આ પૂજા મહાપૂજા કરીએ એનું એક જ દિવસમાં આપણને આ પુણ્ય મળે છે। આવા અનેરા ઉત્સવમાં અમને ભગવાન સોમનાથ મહાદેવની અમારા પરિવાર ઉપર અસીમ કૃપા હોય। આ દિવસે અમે ધ્વજાજી પણ ચડાવવાના હોય, તો આવા અનેરા અવસરે બધાને જય સોમનાથ, બધાને હાર્દિક શુભકામના। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।